હું એવા ગરીબ ઘરમાં જન્મ જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, મારી મા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાડ લેવા લાઈનમાં ઊભો રાખ્યો, 3 સાદાવાળી સાડી પહેરે મારી બા, મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, હું જાતે બ્રાહ્મણ, નાત જાતમાં માનતો નથી. કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક, કૃષ્ણ ભગવાન એમ કહે છે, મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. એટલે હું બ્રાહ્મણ જન્મે પણ છું ને કર્મે પણ છું. સમાજે દિશા બતાવે, સમાજે સંસ્કાર આપે એટલે બ્રાહ્મણ કહેવાય. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય. પણ આ દેશમાં જન્મ લેવાનું મને ગૌરવ છે. એમાં ગુજરાતમાં જન્મ લેવાનું ગૌરવ છે. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ ને ગાંધી. અત્યારે પણ 2 મોકલ્યા છે. જીવે ત્યાં સુધી રહેવા. અને એના પછી પણ 2 ગુજરાતી થશે, એક હું છું ને એક શોધું છું. લણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે, ગુજરાતી દિવેલ પીધેલો હોય. મારો સૌથી મોટો વાંધો છે, તમે બધા અહીંયા બેઠા રહો, તમારી સાથેની છોકરીઓ બી હશે, છોકરાઓ બી હશે, ખુશ રહો નહીં. જેને જુઓ ને, હું અહીંયા આવ્યો બાકી ઉપરથી જોતો તો 80% તો જીવનમાં મજા નથી. પ્લગમાં આગળ ગાળ લેવાની, 5 મિનિટ થાય. તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. અમે બહાર નીકળે જમવાનું કઈ ભાગ્યું છે. આ યાદ છે પેલી કાંઈ યારી જે મહેંદી હાથમાં હતી એ આજ માથા લગાડી નાલી રીતે. જ્યારે એટલે સાહેબ બહુ સરસ વાત કરી, તમે સમજ્યા હતી. આ યાદગીરીઓ છે સ્કૂલ કોલેજની. એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. એક દિવસ મારી બાને મેં, આપણે બધા જ સ્કૂલોમાં કેમ છે, વી હેવ અ ડ્રીમ કે લાડી ગાડીને મારી, પણ એ થતું નથી. અને થાય છે તો સારી મજા નથી આવતી. આ મજા કેમ આવે એની વાત મારે જસ્ટ થોડા સમયમાં તમને કહેવી છે. એક દિવસ મારી બાને મેં પૂછ્યું કે આપણે ગરીબ કેમ છે, કેમ રેશન કાર્ડની ગાંઠોવાળી ખાડ લેવા ઊભા રહેવાની. ત્યારે મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ગજન ડોસી મોઢે ગાય છે. એને મને સરસ વાત કરી. મને કે બેટા આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ગરીબ છે. તો મેં કીધું પણ હવે શું કરું? તો મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એ દિવસ છે ને આજનો દિવસ છે, મેં કોઈ દિવસ મારા 2 ચપ્પલ આમ નથી મૂક્યા, ઘોડામાં આમ જ મૂક્યા છે. મેં મારું દફતર અહીંયા જ મૂક્યું, ડ્રેસ અહીંયા જ મૂક્યો. મેં મારા જીવનમાં બધું જ એવું સરસ કરતો ગયો કે જેથી હું કોઈને લડું નહીં, કોઈને ડિસ્ટર્બ ના કરું. અને એ બધું જ સરસ કરતા કરતા એ સાયકલ નથી ને ક્યારે મર્સિડીઝ BMW આવી ગઈ, સાલી ખબર જ ના પડી. આઈ નેવર ડ્રીમ ઓફ અ લક્ઝરિયસ કાર. રહેવા માટે ઘર નતું, લોકો માટે બંગલાઓ, ફ્લેટો બનાવું છું. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી પહેલા બહેને બહુ સરસ વાત કરી, મારી આંખમાં પાણી આવી ગયું. આઈ વોઝ લિટરલી વેઇટેડ ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. 84 થી 87 હું હોટલમાં વેઇટરની નોકરી કરતો 3 વર્ષ. કોઈ કામ નાનું નથી હોતું, પણ નવરા બેસી રહ્યું ને સૌથી હલકું કામ હોય. અમેરિકા જઈને ત્યાં જઈને આ કામ કરવું, મેં તો આપણા દેશમાં જ કરો. હાલા અમેરિકા જઈને આવે બધી પાણી બોટલ લઈને ધાને ટ્રમ્પ કરે, વેરી ડર્ટી. હાલા અહીંથી ક્યાં જતું દારા ભૂલી ગતું બધા. સાહેબે કર્યું એ જ્યારે મા માતૃભૂમિને માતૃભાષા માટે જે જીવે ને એ હસતો જ રહે બોસ. એ બધા દીધેલો હોય જ. એ ગરીબ ઘરમાં જન્મ્યો, હોટલમાં વેઇટરની નોકરી કરી. પણ આજે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર કેસ ચારપોલ અને કેસ વરંડા નંબર 1 હોટલ મારી છે, જેમાં 300 વેઇટરો કામ કરે. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે પર એનમ. આ બધી તમને મારી બહાદુરીઓ બતાવવા નથી કહેતો, પણ એ આના પાસેની એક ચોક્કસ વાત છે. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી ગયો છે. અને મારી યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 50% એડમિશન ક્લોઝ. જાડેજા સાહેબ આવે કે સોલંકી સાહેબ આવે, આવ્યું કેમ કે ભાઈ મારા છોકરા 90% ફોર્મ જ નહીં મળે ભાઈ. તમે જુઓ કોઈ પણ સ્કૂલો શું કરે, તેજસ્વી તારલાઓનું સન્માન પહેલો, બીજો, ત્રીજો. સમાજનું ફંક્શન હોય, જૈનોનું હોય, પટેલોનું હોય, કોઈનું બી હોય, તેજસ્વી તારલાઓનું સન્માન પહેલો, બીજો, ત્રીજો. એટલે અમારા જેવી લોટોનું શું? 54% તો ત્યાં જવાનું. આ શિક્ષકોને પણ કયા છોકરા રમતા હશે જલ્દી બેસ પર બેસતા. હા જુઓ, અને હજી છેલ્લે બેઠા પડ્યો. ક્યાં વાત હે, ક્યાં વાત હે.
દોડવાની હરીફાઈ થાય, પહેલા બીજા ત્રીજાને ઇનામ મળે. છેલ્લા કરને શું એટલે છેલ્લા કર ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? ચાલ દોડો. એટલે આ છે ક્લાસ. દરેકની વેલ્યુ છે, દરેકની ફિંગરપ્રિન્ટ અલગ છે. સાહેબ 84 લાખ ખેરીઓમાં જક મારીને ક્યારેક મનુષ્ય જન્મ મળે, અને એમાં નાત આંખ કાન બધા સ્પેર પાર્ટ ઓકે તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું પ્લગમાં? ભગવાન મકીડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને એક લેવલ પર પહોંચતા પહેલા ચેક કરે પછી આપે કે ઈશ્વર છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મરદ બનવાની વાત મારે તમને આજે કહેવી છે. 8મા દોરમાં ઝઘડો કરે, મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા બાપુજીએ કીધું સાલા કોઈ કરોડપતિ ક્યાં જન્મ્યો હતો? હું સાલી વાત હતી, અહીંયા શું કરવા? મુકેશ બિન જન્મ્યા તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં એ તો મારા હાથમાં નથી મળ્યું કે બધું તારા હાથમાં છે. મેં તું કેવી રીતે? બળ કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય ને તો ધનના ઢગલા થઈ ગયું. તન અને મન. સાહેબ બહુ ધ્યાન રાખ્યા પણ 60 વર્ષ થઈ ગયા. 1966નું મોડેલ છું. ઓ બેન, આ પાણી વાળો તમે બેન રહેવા દે, અત્યારે રહેવા દે બેન, હું કરશો હું નહીં. હું એ જગ્યાએ ગયો ને તો અમેરિકા બહુ મોટું ફંક્શન હતું, તો બધા રાઉન્ડ ટેબલ પર બધા બેઠા હોય, તો બધા ફંક્શન ચાલુ બધા ખાધે જાય, પછી બે એપી સ્કર્ટ ભરીને છોકરીઓ પડતી હોય પાછી, એટલે આપણું ધ્યાન ત્યાં જાય સ્વાભાવિક. તો પેલા આવ્યું તો મેં તો ભાઈ શું છે? મને કે ચાલુ રાખો. મેં તો કંઈ કથા છે શું ચાલુ રાખવી? આપણે બી બધું અપ ટુ ડેટ જોઈએ કે 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ ખાલી નાચ પાછળ નથી, એટલે જબાન બહુ ખરાબ. અને મને એમ જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, આપણે પૂરું કરીને જવાનું, આપણે ક્યાં ધંધો છે? એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને એથી જીવન, અને બધું જ એજ્યુકેશન અને આનો ખૂબ ઉપયોગ કર્યો ને એટલે બ્રેઇન સ્ટ્રોક ચાલુ થયા, અને આનો સારો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થયો. આ વધારે ઉપયોગી નથી, આનો ઉપયોગ જ નથી કર્યો. પણ આજે તમે 75 વર્ષે ખરેખર સ્કૂલને ચાહીને આવ્યા છો ને, તો તમે ઊંચી જીવો છો એ વાત નક્કી છે. તો હવે એનાથી થોડી આગળની વાત આજે તમને કહું. આજે 60 વર્ષ થયા સાહેબ, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, જીવનમાં કશું જ કોઈ દિવસ બીમાર નથી થયો ઈશ્વરની કૃપાથી. હું જોઉં છું લોકો ફાંદા વધી ગયા હોય, મજા નથી, નહીં આવે. હમણાં જોજો ખાવા જાય આખી ડીશ ભરશે હો, ભજીયા, સમોસા, કઢી ને દૂધ ને છાસ બી પીસે ને પછી કે ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ ગયો છે. મફતમાં કેટલું ખવાયેલા, ખબર જ નથી કેમ જન્મ્યા, ખબર જ નથી કેમ મરી ગયા. અત્યારે તો કોઈ મરી ગયા ને તો ફોન કરવો પડે, એલા પેલો ગયો તો આપણે શું કે કાર્ય તો કહેજો પછી જાય નહીં, બોરા છે. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા. મને આ દેશ માટે હવે ભગતસિંહની કે વીર સાવરકરની જરૂર નથી. આ દેશ માટે હવે આવા સ્કૂલોના ફંક્શનોમાં 75 વર્ષથી ભેગા થયેલા લોકોના હવે આગળનું જીવન કેમ જીવવું, આવા લોકોની જરૂર છે. મોદી સાહેબ 5 ટ્રિલિયન તો લઈ આવ્યા, પણ એમાં આપણા બધાનો ભાગ ના, તો મોદી સાહેબ કશું ના કરશે. એક એક માણસ આજે દેશ से वफादार है, एक एक मानस आ देश માટે જીવે, પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી. આપણે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો બનાવી દીધા, ડુંગળી ખવાય બટાકા ના ખવાય. એટલે મોદી સાહેબ કે વસુદેવ કુટુંબકમ, જે આપણું વર્ષોથી જૂનું આપણું સૂત્ર. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યા, ક્યાંય 72 ફિરકા બનાવ્યા, દિલ હે કે માનતા નહીં. ડીસ ચાલુ જ છે. આપણે હિન્દુ મુસલમાન થઈ ગયા, જૈન થઈ ગયા, બ્રાહ્મણ થઈ ગયા, માણસ બની ગયા. આવા સમયે 10,000 વર્ષથી ભારતની સનાતન સંસ્કૃતિએ જીવન જીવવાની એક વાત કહી, જે આપણને ખબર જ નથી. લોકો ગમે તે કે અમેરિકાએ પ્રગતિ કરી, $100 તો થયો, 80% લોકો આજે દવાને દારૂ પર જીવે છે. અને આ દેશમાં એક માણસ તાને ભૂખ્યા પેટે બી ઘૂઈ જાય છે, પણ એને કોઈ ફરિયાદ નથી. આ જીવન પ્રત્યેનો એક સરસ અહોભાવ કે યસ, જે મળ્યું છે બેસ્ટ મળ્યું. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો, અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? એ તો એક જ હોય, પતી ગયો. કે ભગતસિંહ જેવા બનો, અલા દેશ ગુલામ હોવો જોઈએ, આપણે આઝાદી માટે લટવું પડે, તો અંગ્રેજ તો છે જ નહીં. બધું ખોટું ચાલે. સ્કૂલમાં શીખવાને પ્રાર્થના કરો એટલે આપણે બધા અવંગ કરીએ.
એટલે ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો ને ના એકવાન દેખાડે, એટલે ખુલ્લી રાખી તો ફોટો દેખાય, સાહેબનો ફોટો દેખાય, એટલે ઢોલ વાળો દેખાય, ધ્યાન તો ત્યારે આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની સાહેબ, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડી ગયા, સ્કૂલમાં શીખવાડ્યું સાવધાન 20 લાખ જિંદગીમાં કદી આપણે સાવધાન વિષમ કરીએ, ડાય મૂડ બાય મૂડ એટલે બધું સીધો ઉભો તને તકલીફ છે. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આઠ હોય, ઉલ્લુ બધા, સૂર્ય કદી ઉગતો જ નથી, આ દામચીઓ ફરે. ના રે પૂર્વમાં તેના ના ઉગે સૂર્ય તો એક દોરો ખસે તો પૃથ્વી હળગી જાય, પણ બધું ચાલે છે. અને આ ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા આવી ગયા છે. વિવેકાનંદ જે કહ્યું, ભૂલી ગયા છે કે જીવનનો અલ્ટિમેટ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ ને વોટ ઇઝ સક્સેસ ઇન લાઈફ. અને આ માટેની 5 વાતો મારે તમને કહેવી છે. એ કહી કે મારું વક્તવ્ય પછી તમે બધા જુલા બધા મિત્રો વર્ગો છોકરા છોકરીઓ બધા યાદ રાખજો કે આપણે તું પાછળ બેસતી હતી, તું આગળ બેસતો પણ અહીંયા ઉભી રહેતી હતી, તું ત્યાં ઉપર, મજા જ હશે. આમાંથી 90% તો એમાં જ આવ્યા હશે. લખી રાખજો કે કીલી કીલી લાગે છે તો ઉમી જવું છે મને ખબર, પણ મારે વક્તવ્યમાં પાછળથી ઉત્સાહમાં હું ભૂલી જવું. આ સ્કૂલ પ્રત્યેનું આપણું ઋણ ચૂકવવાનો એક ચોક્કસ આ દિવસ છે સાહેબ. હું તો અહીંયા ભર્યો નથી, પણ આજે આપણે બધા નક્કી કરીએ કે 1 કરોડ રૂપિયા સ્કૂલ માટે ભેગા કરીએ. અમે 25,000 રૂપિયા પહેલાં હું આપું છું, પણ કંઈક નક્કી કરીએ. કરોડ 10 લાખથી ભેગા થતે સાહેબ. જુઓ, ભગવાને આ પૃથ્વી પર ક્યાંય તાળા નથી માર્યા, એટલે એને ખબર છે કે આ માણસ કાં તો મૂકીને જશે ક્યાં આપીને જશે, કોઈ લઈને જવાનું નથી. એટલે આ બેન ઉભા થાવ ને તમારી સાથે, પેલા ભાઈ હતા ક્યાં ગયા, વિશાલભાઈ ક્યાં ગયા, ખાલી ઉભા રહો ત્યાં, કઈ વાંધો આપણે ટાઈમ આમના માટે એક જોરદાર તાળી. આ બી આખી ટીમમાં હતા. આ બેન તો જ્યારે એમની ખોપરીના લગ્નમાં એટલા ટેન્શનમાં રહ્યા, ઘણું બેસી ગયું છે. મને ક્યાંક બધા કે વિડીયો બનાવજો. વિશાલભાઈ તો બિચારા કેટલા આમ ટેન્શનમાં બધું બેસી જાવ, લગ્ન પતી જશે. પ્લીઝ, થેન્ક યુ. કોઈ પણ માણસે સુખી થવું હોય ને, બધા મોટિવેશન, આપણે બધા બહુ મોટિવેશન છૂટ ગયા. તો બધા ગાંધીજીએ છે ને વકીલાત કરી, એ ના ચાલી એટલે સત્યાગ્રહ કર્યો, એ ખૂબ ચાલ્યો. મારે બી એવું થયું, ઘરમાં બોલતો તો કોઈ સાંભળતો નતું, બહારથી ચાલુ જોરદાર ચાલ્યું. મોટિવેશનનો આખો ધંધો ચાલે છે. કોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવેલું હોય, જોરદાર બધી એલઈડી લગી દોડતા આવે, તુમ કર સકતે હો લે કરીને બતાવે. આ ધંધો ચાલતો નથી, આ બૈરું માનતું નથી, આ બાપાને બગીચો. બધાને મુકેશભાઈ જ થવું છે, જેને પૂછો એ, અને બધાને બધું આવડે જ છે, થઈ શકાતું નથી. તમને 6 મહિના પહેલા ખબર હતી કે આવી રીતે ભેગા થઈશું? મારે જાડેજા સાહેબને વર્ષોથી નજીકથી મળવાની ઈચ્છા હતી. હું પહેલા એમને મળે કે સોલંકી સાહેબને કહેજો, આવા ટાઈમે માણસ જીતે રે, કોઈ જોરદાર માણસ લાગે. પણ આજે બંને જણા મળી ગયા. અહીંયા એમના ધાંગધ્રાના પ્રમુખની વાતો સાંભળી હોય તો આજે બધા, હવે બે ઘરેથી નીકળ્યો ખબર નથી કે બધા મળશે. 1984માં મારું 12મું થયું, 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તું ડૉક્ટર ફીર્યું, ગરીબી તું ને બહુ હોશિયાર, ટોપર સ્કૂલનો બધું ગોખી મારી. એને સોડિયમ કે પોટેશિયમ NH પર H એનોડન EG સિલ્વર Hg મલ્કી સુપર પર Cl ક્લોરાઇડ Bi બ્રોમાઇડ આયોડાઇડ NO2 ને Cl અધિકોલ એમિનો પર પરમેંગેનેટ સાઇન્સ પર થીટા કોસ પર થીટા ટેન્સ પર થીટા આખો દેડકો ચીરી કાઢું, સ્પેર પર બહાર કાઢું, પછી આમ ટાકલું દેડકો દોડે. ફ્રોગ ડિસેક્શન આવતું હતું, 54% આયા. ક્યાંક રીતે બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે ધાંગધ્રામાં શિશુ વિહાર સ્કૂલના 75 વર્ષની ઉજવણીમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે એવું કેમ થાય છે? જખ મારવાના જેવું હોય. મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ આખો. કદી ઈશ્વરને ફરિયાદ કરશો નહીં. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો દેખ. આપનું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. પેલી મળી તો ખુશ, ના મળી તો બીજો ખુશ. આપણે બે બાજુ ખુશ. આ વાત આપણે કેવો બોલાવો આ વિષય તારો સાહેબને તો મર્યાદા એટલે માપમાં પડે. આપણે શું મર્યાદા? Keep smiling. Life is so beautiful. Never regret for anything in life, whatever happened. એ 54% ના આવ્યો હોત તો આજે અહીંયા ઊભો ના હોત. 93માં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું હોત, 100 ચેક રિટર્ન જતા હું આખો દિવસ સ્પોર્ટમાં ઊભો રહેતો. હું ને મારી વાઈફ 10 વર્ષ સુધી, 2003 સુધી.
આંખમાં પાણી આવી જાય કે આ છોકરીનો શું વાંક, ધંધો મેં કરીશ, પણ હું ઊભો રહેતો. જ્યારે ઈશ્વરે ઇજ્જત લેવાની નક્કી કરી તો આપણી શું તાકાત કે આપણે બચી શકીએ? એમાં એક પીસ મારી પા કે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોકના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય કે બધા એમાં એક ખુશ રહે. આ તો બે ચક્કર છે ઈશ્વર. અને એ સમય પર જતો રહ્યો અને આજે 2003 થી પછી પાછો વાળીને જીવનમાં જોયું નથી. એ ઈશ્વરની કૃપા છે. હવે આપણે કહીએ કે મારી સાથે કેમ આવું થયું, કેમ આમ થાય? ભગવાન માટે આપણે બધા સરખા છીએ, એને બધું ફેરવવાનું છે, તંત્ર ચલાવવાનું છે. અને તમે જુઓ સાહેબ, જે શ્વાસ તમે લો છો ને એ તમારો છે કે બીજાનો? તમારો છે. લો રોકી નાખજો, કલાક નહીં લેવો, દાઢી ફાટી જાય. તો જે શ્વાસ તમારો છે એની પર તમારો કંટ્રોલ નથી અને તમે પતિ પત્ની મા બાપ પરિવાર સમાજ કુટુંબ પર તમારો કંટ્રોલ કરવા જાઓ. સદ્દામ હુસેન સંડાસ, સોનાના સંડાસ ટોપ પર બેસીને ટોયલેટ બાથરૂમ કરતો હતો, ગટરમાંથી બહાર કાઢી. ધીસ ઇઝ લાઈફ. જે ઇન્દિરાજીને એમના સૌથી વધારે વફાદાર માણસો પર વિશ્વાસ હતો એ જ લોકો એમને બોલી મારી. ધીસ ઇઝ લાઈફ. જીવન ક્યાં લઈ જશે ખબર નથી. માટે સાહેબે કીધું ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, બે કાલ વચ્ચે છે આજ. એટલે એક ઉસૂલ આજથી નક્કી કરીને જજો કે મોત સાલું તાલ આવતો હોય તો આજ આવે, પણ જીવવું તો પછી જીવવું, મસ્ત જીવવું, સાફ. હું શું કરું પ્લગમાં? હવે તો મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ પહી જાય અંદર ગાડી ચાર્જિંગ ને. 5 વાતો મારે તમને કહેવી છે સાહેબ. આઈ હમ્બલ રિક્વેસ્ટ યુ. આ 5 ચીજો તમે જાણો છો, કોઈ નવી વાત નથી, પણ આ કરશો ને સાહેબ, આ ડેટ યુ, આજની તારીખ, આ રેકોર્ડિંગ ચાલુ છે, લખી નાખજો ડાયરીમાં કે ધીસ ઇઝ માય એમ ઓફ લાઈફ એન્ડ ધીસ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ. અને તમારું ના થાય તો તમારું જૂતું મારું મોઢું. વિધિન 3 years યુ વિલ સી ધ ચેન્જ. 100 કરોડપતિઓને મળ્યો, સૌજીભાઈ જેવા, વોરેન બફેટ સાહેબ ડલાસમાં 3 રૂફના ઘરમાં રહે. બહુ અદ્ભુત લોકોને મળ્યો. પોલિટિશિયનમાં બી બહુ સફળ લોકોને મળ્યો. સાધુ સંતોમાં ટોપના લોકોને મળેલું જે શીખ્યો એ તમને આજે કહેવા આવ્યો છે. 450 બાયોગ્રાફી વાંચીને મને જે સમજ પડી કે લાઈફ ઇઝ તો સિમ્પલ. આપણે એવી માણવાની છે, આણવાની નથી. માણવાને બદલે આણવાનું ચાલુ કર્યું. રોજ સવાર પડે હવે હું શું કરું? અને એમાં 80% લોકો તો પૈસા કમાતા હોય, લગ્ન કરી નાખે. કેમ લગ્ન કર્યા ખબર નથી. પછી વર્ષમાં લાલીઓ આવી જાય, હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. એટલે બીજા વર્ષે ઘરમાં એક ડોસી હોય કે એકલું છોકરું યાદ મેં હોય તો સારું. એટલે વળી 2-3 બીજા આવે. કમાવાના ઠેકાણા ના હોય, જે હોય લગ્નમાં પૂરા કર્યા હોય અને ફરી પાછી ગરીબીના ચક્કરો ચાલુ. આપ સૌને કહું છું, એક બચ્ચું પેદા કરજો, પણ ઇઝરાયલ જેવું સિંહનું બચ્ચું પેદા કરજો. તાકાતવર પેદા કર. હિન્દુ ખતરામાં છે, મુસલમાન ખતરામાં છે, કોઈ ખતરા નથી, ખાલી ગરીબ અને મધ્યમ વર્ગ ખતરામાં. આવા સમયે પૈસો કેમ કમાવો એ સૌથી મોટી વાત છે. અને પૈસો કમાવાની જ વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે સ્ટીવ જોબ્સથી માંડીને બધા જ લોકો કેમ પૈસા કમાય કે એમનામાં 5 ચીજો કોમન હતી. એમાંની પહેલી ચીજ હતી, જો તમારે સક્સેસ થવું છે, ઊંઘમાં ફોટો હસતો રાખવો છે. બાકી તો 50 તોલા સોનું બની લગ્નમાં જાય ને ફોટો ખાવા આવવો જોઈએ. એમ દાગીના પહેરવાથી ફોટો હારો આવતો. IITમાં ભરેલા લોકો સુસાઇડ કરે છે હૈદરાબાદમાં. કમ્પ્યુટરમાં ભણવામાં હોશિયારમાં હોશિયાર ડોક્ટરોને હું ચરસ ગાંજા પીતા જોઉં છું. બેસ્ટ લેવલના આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને હું દારૂ પીતા જોઉં છું. જીવનનો અસલી નશો ના હોય ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા. અસલી નશો શું છે કે મનુષ્ય જન્મ મળ્યો. તમારા ગયા પછી આ પૃથ્વીને તમે કેટલી સારી કરીને જઈ શકો છો. મને વિચાર સાલો ચાણક્ય ચોટલી જો તક્ષશિલાને નાલંદા બતાવી શકે તો સંજય રાવણ ભાઈ નો. મેં નક્કી કર્યું અને તકલીફો તો કઈ પ્રોબ્લેમનો અંત નથી. નીચે રીમાની ઉપર સુધી બધી સિસ્ટમ વિરુદ્ધમાં કામ કરે, પણ મારે કરવું શું? કેમ કે મારો એમાં પવિત્ર ભાવ છે. મારે એમાં ઇન્ડસ્ટ્રી નથી રાખી, પણ મારા દેશનું ઘડતર કરવું છે. જે સ્કિલ ડેવલપમેન્ટ પર અત્યારે સરકાર સૌથી વધારે ભાર મૂકી રહી છે. 50% નીચેવાળા તો કોઈ સમજતું જ નથી આપણે કે કચરો અને માલપાણી ક્યાં જ છે. ઉપરવાળા તો બધું એમના માટે ચાલે જ છે જે ચાલે. પણ એક એવી કેમ્પસ એવું બને એટલે તમને કહું છું આજે 1 કરોડની કેમ જરૂર છે આ સ્કૂલને. આ સ્કૂલમાં પણ 10 સ્કિલ ચાલુ થાય. જેમ કે ટેટુ બનાવવાનું શીખવાડો, મહિને ₹1,00,000 કમાઈ શકો. દીકરીઓને અહીંયા બ્યુટી પાર્લર શીખવાડો, મહિને 10,000 તમારા ઘરે બેઠા હતી. મોટી વાત નથી. મહેંદી ઉપર સ્કૂલમાં ભણતા જે છોકરાઓ ભણવામાં હોશિયાર નથી
એવી 10 સ્કિલ આ સ્કૂલમાં આપણે ચાલુ કરીએ, એવું સ્કિલ સેન્ટર શરૂ કરીએ અને એની અંદર છોકરાઓ કમાતા હતા. સાહેબ હવે છે ને પૃથ્વી ગોળ હતી ને ઉત્તરમાં હિમાલય ને દક્ષિણમાં ઢેકણું કૂચું બધું ગૂગલ પર છે. છૌ છૌ છત્રી ને સીટી, હવે તમને ખબર છે છૌ છૌ છત્રી છૌ છૌ 600 થાય, 10 ને 10 તવકો થાય. આ બિરિયા જુદા ગરીબથી ચાલે. હવે 6 6 12 વાળા તો ઘેર જ બેઠા ને, પણ 6 6 14 વાળા ચાલે છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે આ સ્કૂલમાં જે નવી એજ્યુકેશન પોલિસી લાવી છે 6 5 + 3 + 3 + 4, કે છઠ્ઠા ધોરણથી જ ખબર પડી જાય કે આ બાળક શું કામનું છે. અને એ પ્રમાણેની પ્રમુખ સાહેબ બી બેઠા છે. એક સ્પેશિયલ ફંડ બાળવો ગવર્મેન્ટ કંઈ કહ્યું મને કર્યો પૈસા લાવીશું સાહેબ ગમે ત્યાંથી, પણ એક એવી સ્કિલ બને કે જે ભણવામાં હોશિયાર નથી એવા વિદ્યાર્થીઓ ત્યાં 3 મહિના 6 મહિનાના કોર્સ કરે અને એમાંથી મહિને પૈસા કમાતા થઈ જાય. આવો આજે 5 સ્ટુડન્ટ કરીને જજો તો આ સ્કૂલ પ્રત્યેનું આપણે ઋણ ચૂકવ્યું કહેવાશું. આપણે લાખ રૂપિયા કરી નાખ્યા 25,000 બસ, પણ કરો. યા અમારે તપન દવે મારો એકદમ અંગત મિત્ર બેઠો છે. એ મને આવી બધી જગ્યાએ આ બાજુના પ્રદેશમાં લઈ આવે છે અને બહુ વિનંતી કરે કે અરે સંજયભાઈ આવો ને. એ કોઈ યાદ હતા કાલે અહીંયા હતો, કાલે મારે છેક જેવું છે તાપીથી આગળ એટલે વલસાડથી આગળ જવું છે, સવાર 6 વાગે. મને કે નાના સાહેબ આવું હોય જ્યારે છોકરીને લગન હોય ને, એટલે આવા લોકો આ પ્રદેશમાં બેઠા છે. મારું સદભાગ્ય છે કે સોલંકી સાહેબ ને જાડેજા સાહેબ જેવા પોલિટિશિયન બી મને જનરલી લોકો ના સાંભળે. પ્રમુખ સાહેબ ને બધા બેઠા છે. પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાઓ બધું બેસ્ટ. તમે જુઓ તમે બધા અહીંયા આવ્યા ને પ્યો તૈયારથી રહ્યા. એમાં એકચ્યુઅલી આપણે છે ને હિપોક્રેટ છે. આપણે બધું જીવન બીજાને બતાવવા જેવી છે. લગ્નમાં તમને પાપ અને પુણ્યની વ્યાખ્યા છે. આપણે ગેતાન ટોળામાં જઈએ, કોઈ પાપ પુણ્ય છે જ નહીં. આપણે બધી ઉલ્લુ બનાવવાની વાતો. પાપ અને પુણ્યની સાચી વાત કરું. તમે પતિ પત્ની લગ્નમાં જાય કેવા સરસ લાગ્યા. ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય મારું બૈરું એક બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ને ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી કલર ઉડી જાય છોડે દે. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, અલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળે એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કરી, આપણે હાલા કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો નવા વાસણ ક્રોકરી કાઢ ચાઇના વાળી, આપણે સાલા થાળી ગોળ ગોળ ફરતી હોય 6 વર્ષથી. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે બોસ. જે તમે બીજાને બતાવવા કરો છો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. મેં નવા કપડાં પહેર્યા છે, તમને પતા નહીં, મને ગમે છે, ભગવાને આપ્યું છે. BMW ફેરવું મારા બાપાના જ પૈસા, બીજાને બતાવવા મારી સેફટી માટે ફેરવી. પણ તમે જ્યારે બીજાને બતાવવા પહેરો છો, બીજાને બતાવી એટલે પાપ થઈ જાય. અને એટલે બધા દુઃખી છે કે આપણે પાપ જ કરીએ. એટલે કહું છું ઘરમાં જ નવા કપડાં પહેરો. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંદાતા રહે ને બહાર નીકળે એટલે હીરોઈ ભાઈ મારા લગ્ન ત્યાં મારી વાઈફને તું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? નો પ્રોબ્લેમ ઝીરો. સવારે ઉઠ્યા ભગવાનને યાદ કરો, ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા. 10 વાગ્યાનો ટાઈમ હોય, 9:45 પહોંચી જવાનું. જમવા બેસી એક નાનો હેઠો નહીં મૂકવાનો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. તો પિક્ચરમાં જાય તો બાજુવાળો ચીસોમાં ગયે ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાતે ચાલો. અને સલાહ ઝુકેગાની સીટ પર ઉભા થઈ નાચવાનું, પૈસા આલ્યા છે. સ્મશાનમાં જઈએ ડાયાથી જવાનું. આ તો સ્મશાનમાં જયું પેલાની જતી રહી, તારી જતી રહેતી હાથ તરફ હોય જ મારા જેવી નહોતો, કોઈ સવાલ જ નથી. મને એમ કહીને એટલો ચૂપ છે કોઈ સ્થિતિમાં દિલ ગાડર થઈ જાય. ક્યાં ભાઈ હા જો હજી તો અંદર એલો માણસ જાગશે આમ ધીરે ધીરે. પણ સાચું કહું, કોલેજના મિત્રો કરતા સ્કૂલના નલાયક મિત્રો બહુ સારા હો. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેટરની નોકરી કરી. અમે 4 વેટર હતા હોટલમાં. મારી બા કે 400 રૂપિયામાં 4,000નું કામ કરજે, આપણા બાપની પેઢી સમજી કરજે, ના ગમે તો છોડી દેજે. મારી સાથે વાળા બેટા બધું મને જ બતાવે કે હું બહુ કામ કરું. એમાંથી એક જણ દારૂ પીને મરી ગયો, એક જણ પેલે જીત ચલાવે છે, એક વેટર છે, હું અહીંયા છું જેને ત્યાં 300 વેટર કામ કરે. 400 રૂપિયામાં 4,000 કરીએ ને તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય.
આપને કહું છું 25,000 પગાર હોય ને તો 50,000 કામ કરજો. 25,000 જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એનો બદલો મળે છે ને. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહું તારા બે ખભે બે પલિસ્તા છે, બધું લખે છે બોસ. પણ આપણે તો બધું જાય તેલ લેવા. પેલા નોકરીઓ માટે હાથ જોડે, નોકરી મળે એટલે હરામી થઈ જાય. 25,000 કેટલું કામ થાય? જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે નીકળો ને તો સ્કૂટર કે ગાઈડને સિગ્નલ બતાવે કે ટર્ન નહીં મારવાનો, પોલીસ હોય કે સિગ્નલ ના હોય કોઈ બી હોય. આ તો પગ બહાર કાઢો. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સ્ટોર ના હોય. સાહેબ બસ એક જ ટેગલાઈન છે, સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એનો કોઈ બી ફોન તમે ખોલો ને તો 16 સેકન્ડમાં જ ઢાંકણું ખુલે. એટલો કાગળ એને બેસ્ટ વાપરો કે મારું દરેક ઢાંકણું સરખી રીતે જ ખુલવે. અને એટલે એપલ લેવા આપણે લાઈનમાં ઉભા આપણો હવા બનેવી થાય. પણ જે કરી તે બેસ્ટ. એટલે આજથી નક્કી કરો, હું ચપ્પલ કાઢીશ તો આમાં જે કરીશ, કચરો ફેંકીશ કચરા પેટીમાં, કોઈનો પડ્યો તો હું લઈ લઈશ. જે કરો તે બેસ્ટ કરો, પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે તું જે કરશે એમાં ખુશ. પણ હવે ઈશ્વર એટલે શું? માતાજી, ખોડિયાર, હનુમાન દાદા, મા મેલડી, અલ્લાહ, જીસસ કોણ? પરમ તત્વ એક છે, એ નિર્ગુણ નિરાકાર છે. પતંજલિ યોગ શાસ્ત્રો વાંચી દેજો બધા, ઈશ્વર વિશે બહુ ક્લિયર વાત કરી છે. પણ તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હોય એની પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો લે. જેને કોઈ મીઠું ના આપે એવા લોકો આજે ક્યાંય બેઠા. આ ઈશ્વરનો જાદુ છે કે એમના ગયા જન્મ 2 પ્રકારના નસીબ હોય. એક સીધું મુકેશભાઈ ત્યાં જન્મ મળ્યા, એ સીધું નસીબ બધું જ પડી ગયું. અને બીજા અમારા જેવા તૂટાઈ હાઈ રોડ છે અહીંયા પહોંચે. તો પેલા તો આપણે કર્યા નથી, તૂટાયા છે. તો હવે એક જ ઓપ્શન છે કે બધું બેસ્ટ કરવાનું, ભગવાન પાસે જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની એવું તો બધા. તમે મંદિરમાં જાઓ ને કે મસ્જિદમાં, એટલે ભગવાન શું કે ખબર છે? એ ભિખારી આવ્યો, હમણાં માગશે, જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે દાંત નાક આપે છે, તારો આભાર. કોઈ સ્તરપા ડૂકે છે, તારો આભાર. 2 ટાઈમ ખાવાની તકલીફ નથી, 60 કરોડ લોકોને સરકાર ખવડાવે, આપણે ખાવું નથી, પણ તારો આભાર. આ તો રોજ મારી સાથે. હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો તો મને ફ્રેન્ડે ગિફ્ટ આપ્યું, એના પાપાને આપવા ઊંઝા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીન, હાઈવે ઉપર તપન. તો મેં કીધું કાકા શું? હા ભાઈ કેમ છો? બધું કાકા મજામાં? હા. બધું તકલીફ, આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે ડોહા મરી જાય, કેટલું ભેગું કરશે? 700 વીઘા એટલે 700 કરોડ થયા. અચ્છા, હાથે તો આવવાનું નથી કશું, તોય તિબેલ કીધેલા ફરી ગઈ. જો હાથે આવવાનું હોત તો કેવી રીતે લઈએ? ઈશ્વર પર શ્રદ્ધા રાખો, એ જે કરશે યોગ્ય કરશે. એ બધા માટે સરખો છે. ઓક્સિજન જેવો છે, ગુરુત્વાકર્ષણ જેવો છે, મોબાઈલના તરંગો જેવો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય. ઘણા હોશિયાર હોય. મનીષ લખે મનીષા લગાવતો. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. જેને જે રસ્તે જવું એ જાય. પણ એક પરમ તત્વ છે અને એ બધા માટે સરખું છે. એના વિશે કોઈ વાર ફરીથી વાત કરશું. તો આ બીજો નિયમ છે કે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય. ત્રીજો નિયમ, જેના માટે હું ખાસ અહીંયા આવ્યો છું, જેના કારણે મેં સમગ્ર વિશ્વમાં 2600 પ્રોગ્રામ્સ કર્યા અને જીવીશ ત્યાં સુધી કરીશ. જે પ્રેમથી, ભાવનાથી લોકો બોલાવે છે. આ દેશ સોનાની ચીડિયા હતો. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ 80% 85% સનાતન ધર્મીઓ છે. અને બધાના ઘરમાં 25 50 તોલા સોનું છે. એનું કારણ તમને કિંમતો ભરીને લૂંટી ગયા અંગ્રેજો, અને છતાંય આપણે સુખી છીએ. આ ત્રીજો નિયમ સુખી થવાનો શું હતો ખબર છે? જે આપણે નથી કરતા એટલે દુઃખી છીએ અથવા દિવેલ પીધેલા પડી. ત્રીજો નિયમ છે સફળતાનો, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે છે? રેઝ યોર હેન્ડ. યસ, 10%, 15%. થેન્ક યુ. આટલા લોકો જોડે ફોટો પડાવીશ. આમ તો 10,000 લઉં છું, પણ તમારા જોડે ફ્રી. જે લોકો પગે નથી લાગતા એમને નક્કી રાખવાનું કે આપણે સ્તુતની કિકો જ મારવાની છે આખી જિંદગી, વાતું કરી લઈ.
અથવા થૂકણા હાથા કરવાના છે, ટોપીઓ ફેરવવાની છે, મરી જવાનું છે, 25 જણા આવી જશે ને તો સિવિલની ગાડી આવી. કેમ કેમ મા બાપને પગે લાગવાનું છે? આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર 7,000 વાર આપણી માં આપણું પીછવાડું સાફ કરે. આપણે સંડાસ બાથરૂમ કરીએ દિવસમાં 10 વાર, વર્ષમાં 350, દિવસમાં 3,500 વાર, 2 વર્ષમાં 7,000 વાર આપણી માં આપણા પીછવાડા સાફ કરે. અને એ માને આપણે પગે ના લાગીએ કે બાપને જ્યારે આપણી ખુશીઓ માટે પોતાની નાની નાની ખુશીઓ પૂરી કરી હોય એ બાપને આપણે પગે ના લાગીએ તો આપણી પ્રગતિ ક્યાંથી થાય? ભગવાન પૃથ્વી પર આવ્યો નથી, આવવાનું નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. સાહેબ, મેં 100 જણનું લિસ્ટ બનાવ્યું જે લોકો મા બાપના પગે લાગે છે. સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયા જેવા લોકો. આ લોકો સુખી કેમ છે? કોઈ બી ફંક્શન હોય, પ્રોગ્રામ હોય, ડોસી ડોસા આગળ બેસે. અને મેં એવા 100 જણનું લિસ્ટ બનાવ્યું જેને મા બાપને ધક્કે ચડાયા. આજે બધા ભીખ માગે છે. હું નામ સાથે કહી શકું કેમ? તો આપ સૌને કહું છું, તમે તમારા બાળકોને ના કહેશો કે પગે લાગશો. અત્યારના 15% લોકો લાગે છે, કદાચ વર્ષ પછી એ બંધ થઈ જશે. અને એટલે દુઃખી છીએ, દિવેલ પીધેલા પડીએ છીએ. આપ સૌને કહું છું, આપ લોકો ચાહો ને કે ફરી કોઈ વાર શિશુ વિહારમાં હું આવું તમારી જોડે વાતો કરવા ચાહો છો? પ્રોમિસ કરું છું કે વર્ષ 2 વખતે સાહેબ જો બોલાશે તો એકવાર અહીંયા ચોક્કસ મેનેજમેન્ટ કહેશે તો આવીશ સાહેબ. જે સ્કૂલ આવું સરસ 75 વર્ષનું પ્રોગ્રામ કરે એના શિક્ષકોને મળવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગેલી. તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ, એક નાનો વિડીયો ક્લિપ લેવડાવીએ કે અહીં બેઠેલા તમામ લોકો આજથી મા બાપને પગે લાગશે. કરી શકીએ? કરો બે હાથ ઊંચા. ભાઈ આ વિડીયો ઉતાર જલ્દી, તમે 2 મિનિટ ઉભા થા. ભાઈ આનો વિડીયો ઉતાર લેજે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોણ સૌ પૂરા કર્યા, એના કોણ ખુરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એમ બાલ મંદિર જેવી વાતો લાગે આપણને, પણ આ ચૂક્યા છીએ ને, મોટી મોટી વાતોથી સફળતા નથી થવાતી. આ નાની નાની વાતોથી સફળતા ક્યારે આવશે ખબર જ નથી પડતી. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. નવી મર્સિડીઝ લેવા જવું ને એટલે મારી બા આગળ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. સવારે 5 વાગે મુંબઈ જવાનું હોય, 3 વાગે ઉઠું, 5 વાગે બાના રૂમમાં જઈને પગે લાગું. 7 વાગ્યાની ફ્લાઇટ હોય તો બા પહેલો સવાલ પૂછે, ક્યાં જાય છે, કેમ જાય છે, કોણ સાથે આવેલી? એટલા સવાલો ડોકી પૂછે. એટલે મેં કીધું ભાઈ મોડું થાય છે, ફ્લાઇટ ભાઈ મોટો થઈ ગયો તું, પહેલાં નહીં ઉઠાતું? બધું પૂછીશ, જવાબ આપવા તો કહેવાનું હા ભાઈ બોસ ઇઝ બોસ. એટલે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈ તાકાત થાલી એને ઝુકાઈ શકતી નથી. બોસ, એક ગેરંટી મારી છે. આપ સૌને કહું છું, તમારા હોલમાં મા બાપનો ફોટો રાખજો, તમારી ઓફિસમાં મા બાપનો ફોટો રાખજો. મંદિર નહીં જાઓ તો ચાલશે, બ્રાહ્મણ તરીકે કહું છું. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધતો તંબુરો લઈ મળે છે. જીવતા પા કોઈ વાર ચોકલેટ લઈ જાઓ, કિટકેટ લઈ જાઓ, એક સફેદ શર્ટ લઈ જાઓ, 500 રૂપિયાની સાડી લઈ જાઓ, એમને કશું જ જોઈતું બોસ. આ કોવિડ કેમ આવ્યો તો? મા બાપ જોડે બેસો, મા બાપ જોડે ચર્ચા કરો એટલે કોવિડ આવ્યો. 1720માં કોવિડ આવ્યો, 1820માં આવ્યો, 1920માં આવ્યો, 2020માં કોવિડ આવ્યો. કેમ? કે મા બાપ જોડે બેસો, પરિવાર જોડે બેસો. આપણે સુખી થવું છે, સફળ થવું છે. યસ, મજા કરીએ, દોસ્તી ધમાલ મસ્તી બધું કરવાનું, પણ આ પાયાની વાતો છે. અને જે પરિવારો મા બાપને ભગવાન માને છે ને, ત્યાં લક્ષ્મીજી એમ આવે. જે પરિવાર સવારે ચા નાસ્તો પરિવાર સાથે કરે ને, ત્યાં લક્ષ્મીજી પધારે. જે પરિવાર સાંજનું એક ટાઈમનું જમવાનું સાથે બેસે ને, ત્યાં લક્ષ્મીજી પધારે. મારો ભાઈ 2001માં કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો સાહેબ, પણ આજે એની 2 દીકરીઓ, મારી દીકરીઓ 2, એનો દીકરો, મારો દીકરો, મારા ભાભીને હું બધા મારી બા જોડે સાથે રહીએ છીએ. એટલે ભગવાને અહીંયા ઊભા કરે. આપને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આજે જ ઘરે જઈને મા બાપને પગે લાગજો. અચ્છા, તમે પાછા આજે ઘરે જઈને પગે લાગશો? શું છેલા
પૈસા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરવું હતું. ચાલો કે આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો કરજો બોસ. ક્યાંય પૂજા અર્ચના કરવાની, તીર્થધામ જવાની જરૂર નથી બોસ. ખાલી મા બાપ ખુશ. તમારું સૌથી મોટી સફળતાનું પ્રમાણપત્ર છે તમારા મા બાપ. તમે મારી બાને જઈને પૂછો, સંજય મારો સંજય છે, મારા સામે તો દોસ્તી ઠપકાય જ જાય મને. પછી કોઈ પાછળ હવે કે મારો તો સંજય જ ને. અને જો માં એમ બોલી કે ભાઈ બધું ઓમ છે તો સમજવાનું કે જુઓ ઉપર કોઈ સ્વર્ગ નથી, બધી ડપોર બનાવવાની વાતો છે. ઉપર સ્વર્ગ છે અને સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી ઉપર બધું મળે એ મળે જ બધી. છોડો સ્વર્ગ ના કે પાપ પુણ્યની વાત. સારો માણસ સ્વર્ગમાં જતો નથી, પણ એ જ્યાં રહે ને ત્યાં સ્વર્ગ ઊભું થઈ જાય. ખરાબ માણસ નર્કમાં જતો નથી, એ જ્યાં ત્યાં નર્ક બની જાય. આ તો એક ડર પેદા કર્યો. આ પૃથ્વી જેવી 50,000 બીજી પૃથ્વીઓ છે અને એ બધી એકબીજા જોડે અથડાતી નથી. ત્યાંય તો એલન મસીહ, ત્યાંય કોઈ આમતું નથી કરાઈમાં તળવાનું બળવાનું. એટલે ભૂલી જાઓ બધું પાપ પુણ્ય. મસ્ત. તમારો છોકરો અમેરિકા રહીને 5 લાખ કમાય ને એને બદલે તમારો છોકરો તમારી સાથે રહીને 50,000 કમાય ને તો આ દુનિયાના તમે સૌથી સફળ માણસ છો. આ મારી સનાતન સંસ્કૃતિની તાકાત હતી. સાલા ભૂંડ જાનવરોની જેમ વિદેશમાં હું આખી દુનિયા પર કોઈ અરે હું તો અમેરિકા 20 દિવસમાં પાછો આવું. ખાલી પાનની પિચકારી નહીં, કાંઈ ગંદકી નહીં, ગાયો કૂતરાની મને હોય આ કેવું ચાલે હાલ. એ તો ડિપ્રેશનમાં આવી ગયો. ગમે તેવી છે ગંદી ગોબરી છે પણ મારી માં છે. બહુ ભારત માં મારી માં. અને એટલે કહું છું આ રાષ્ટ્ર કરવો પડી. આજે આપણે બધા એથી સંકલ્પ લઈને જઈએ સાહેબ સરો કર્યું કે હું આ રાષ્ટ્ર માટે નાનું શું કરી શકું. પોતાના માટે તો કૂતરા બિલાડા સેક્સ કરે છે ને બચ્ચાઓ પેદા કરે તો આપણે ફરક શું. આજે તમે 75 વર્ષે એક કેમ મને 4-5 તો વિદેશથી આવી. ધીસ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ કે લોકો આટલો દૂર ક્યાં આવ્યો. આખા ગુજરાત ભારતમાંથી લોકો આવ્યા. તો આજે આવો એક સંકલ્પ કરીને જાઓ કે રાષ્ટ્ર માટે તો થતું થશે. આપણે બોર્ડર પર બંદૂક તો જવાનું લીધું, પણ આ સ્કૂલમાં ભવિષ્યમાં આવનારા છોકરાઓ માટે કંઈક કરીને જઈએ અને એમાંથી કોઈની આંતરી મસ્ત ખુશ થઈને એમ કે આ જેને કર્યું બહુ સારું કર્યું તો બહુ કમર લોટરી છે. લોટરી. એટલે બીજો નિયમ છે મા બાપને પગે લાગો. તમને તમારી માની સોગંદ છે ના લાગો તો આખી બધા લાગજો, ખોટો પડાઈ ટેગ કરજો મને, હું તમને પોસ્ટ કરીશ. ચોથી વાત બેન ક્યાં ગયા પતાઈ ગયું છે બધી ચાલુ રાખો કે ચાલુ રાખો. મેં તો મફતમાં કીધું હોય કોઈ હા તમે જીયા લાખો દારે ને દારે બીટો વાપરે લાગી પાછળ. સાહેબ ખરેખર એક ખાનગી વાત તો હું છે ને વચ્ચે બહુ ગરીબ હતો, પછી થોડા પૈસા કમાયો, સરસ રીતે જીવતો હતો. પછી મને થયું બધું છોડી દો. પૈસાને સેક્સમાં તાકાતો તો બહુ માવીને છોડ્યા જ ના હો. એટલે મેં બધું છોડી દીધું. એટલે હું સાધુ સંતોની પાછો કાશ્મીરથી કન્યાકુમારીથી આ તો બધા જોડે ફર્યો. હજવાત ખૂબ ફર્યો. 6 મહિનામાં પાછો આવી ગયો. આવીને પાછા નવા 50 ભરી કપડાં સીવડાયા, નવી BMW લીધી. કેમ પૂછો કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે છે. આજે એક માણસને વિચાર આવ્યો કે આવી ધાંગધ્રામાં સ્કૂલ ચાલુ કરીએ. યુ સી ધ ચેન્જ. હમણાં ભાવનગરમાં એક હોમિયોપેથિક કોલેજમાં ગયા. 3 મિત્રોને વિચાર આવ્યો એક હોમિયોપેથિક કોલેજ ચાલુ, 2000 ડોક્ટરો છે સમાજના. યુ સી ધ ચેન્જ. 5,000 કરોડ મૂકીને જાઓ ને છોકરા જલસા કરશે, બધું કાઢી દેશે કારો. પણ તમે ક્યાંક આપીને ગયા હશો ને એ જ સાથે આવવાનું છે. આ સનાતન સંસ્કૃતિની તાકાત. સાહેબ કોઈની પાસે 1 કરોડ રૂપિયા હોય ને 10 લાખ રૂપિયા આપે ને, તમારી પાસે 10 રૂપિયા તમે 1 રૂપિયા આપો ને તો બંને પુણ્ય સરખા જ છે. બોર્ડ સમજ પડે. એટલે કોઈ વેલ્યુ ખાલી ભાવની જરૂર છે. તમને કહું છું ત્યારે આપો. જે લૂંટાવશે ને એનું બચશે અને જે બચાવશે ને એનું લૂંટાઈ લેશે. આ કુદરતનો નિયમ છે. એટલે લૂંટાવો. અને ઈશ્વર તમને પૈસા કેમ આવે છે સમજે કે આ સમાજ માટે વાપરે એવો. પણ થિયેટરમાં જઈને 500 રૂપિયાની પોપકોર્ન લઈએ ને એ પૈસાનું અપમાન છે. એ બી યાદ રાખજો. જાનું ખાને 5 કિલો આવે આખી ગુણ ભરીને આવે ઘેર. જાનું 100 ભૂખી રહેતી ત્યારે તારી 300 રૂપિયાની થમકપ આટલી કેમ મોટો વિષય. ચોથી વાત તમારે સુખી થવું છે, તમારે સક્સેસ થવું. હજુ સપના પૂરા નથી પૂરા કરો તો ચોથો નિયમ શું છે ખબર?
મેં લગભગ છેલ્લા 10 વર્ષમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. લોકો બ્લેડ મારી ફોટા મોકલે, 10 વર્ષથી ફોટા મોકલે, સજ્જબી મરી ગયું છે. આમાંથી 90% કયા ખબર છે? પેલી ના પાડી. આમાં પરણેલા પર આવી ગયા, તેમ કે ચાલતું હોય ને પછી પકડાય ને પછી બધું રમણ ભમણ. હવે એનો જવાબ આપો. પતિ પત્ની વચ્ચે શંકા, અવિશ્વાસ, આ બધું બહુ વધી ગયું છે. ટોલનું ફ્લેવર. 2 વાર ફોન ના ઉપાડ્યો, કેમ ફોન ના ઉપાડ્યો, શું થયું હતું? ચોથો નિયમ શું છે ખબર છે? શું લખ્યું છે ગીતા કુરાન બાઇબલમાં? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. યુ નો ફાફા? ક્યાં છો? ઠોકાઈ જતો વેચે થરો. આવડા છોકરા આઈ લવ યુ હોય. અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા. લગ્ન જીવન ટકાવવું તો પ્રેમ શું છે ખબર હોવી. આ જે લોકો છૂટાછેડા, તમે મા બાપ બદલી શકાય? કોઈ મા બાપ બદલે ને? ગમે તેવા ઝઘડા થાય, કોઈ ભાઈ બહેન બદલે છે તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ વર્ષે કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. જે પપ્પાને તમે છોડી હોય એટલે ન ગમતું હોય તો ડબલ પ્રેમ કરવો એટલે બધું ધોવાઈ જાય. અને ગમતું હોય તો ડબલ કરવા બીજી વાર પડે યાર. બે કેસકો મજા કરવી. 10,000 વર્ષના મારા ભારતના ઇતિહાસના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ લાવી આપો, તમારે ત્યાં નોકરી આવી. છૂટાછેડા શબ્દ ભારતનો છે જ નહીં. આ સાલું હવે નવું કલ્ચર, લિવ ઇન રિલેશન. છોકરા છોકરા લગ્ન કરે, છોકરી છોકરી લગ્ન કરે, હલકું ચાલશે ખબર જ નહીં. હમણાં ઓસ્ટ્રેલિયાની આવે ને તો ઓસ્ટ્રેલિયાની એક ફ્રેન્ડ મારો માઇકલ, તેના 4-5 છોકરીઓ હતી અને 2 વાઈફ. મેં તું માઇકલ આપવાની છોકરી. ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ, થર્ડ હસબન્ડ્સ ડોટર. બધું બોલ લખવા દઈએ. સેકન્ડ વાઇફ, થર્ડ, બધું જોવા દે. અને મેં તો અમારે ઘેર આવે તો 4 આપણી. 80 વર્ષની કૃતિ હોય ને, હાજે રોજ ડોહન કે હારા ઘેરથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા તમાર ઘેર આવી. અને પછી ડબ્બામાંથી ટીકડી કાઢી ડોહાના લગને દવા ખાઈ લે. આને પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ મેરેજ. અને દોસ્તો, શિસ્તુ કુંજના વિદ્યાર્થીઓ, તમને લગ્નની વ્યાખ્યા કહું. વોટ ઇઝ મેરેજ? 2 વિચિત્ર માણસો ઓળખાણ વગર લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, બંનેમાંથી એક પણ સુધરે નહીં તોય ભેગા રહે. આનું નામ લગ્ન. સમજ્યા? મારી કોલેજમાં એક છોકરી મને બહુ જ ગમતી, એકદમ બ્યુટીફુલ રૂપાલી છોકરી, પણ મારી સામે જોવે જ દુશ. એક વાર પ્રવાસ જતો હતો બસમાં, બધા બસમાં ચડ્યા, હું બસમાં ચડવા ગયો, મારો હાથ એટલે કામ બેસાય. મને લાગી આવ્યું બધા જુઓ બાર 400 વોટ તો કરંટ આવી ગયો હતો. એટલે આવે જ ને ભાઈ, એમાં તમે કહેતા નથી, હું કહું છું. એમ કું નામ તો કોઈ છું નહીં. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. હું તો બોલતો જ નહીં. એમાં એવું છે, ખરેખર શું છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે. આ તો કે ભાઈ બહેન છે, આપણે નહીં બોલવું. બસમાં બેઠા, બહુ લાંબી વાત નથી કહેતો, જમવાનો બી ટાઈમ થયો છે, થોડો ગરમી બી ચાલી થઈ ગઈ. બસમાં બેઠા, બધાને બહુ હસાયા, પણ પેલી છોકરી તો પણ હતી રૂપાલી એટલે એનું ધ્યાન બી ત્યાં જ જ્યાં. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, બહુ મહેનત કરી, પણ આપણી દાળ ગળી નહીં. તમારામાંથી જેમ ગળેલી નહીં ગળી હોય. પછી પાલનપુર આવીને બસમાંથી ઉતરેલા, મેં પેલી છોકરીને કહ્યું, તું હસતી નથી? મને કહેતા છે શું? જા તેલ લેવા. એ આમ ગઈ, હું આમ આવ્યો, ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. 10 વાગી ગયા. અમારા ઘરમાં નિયમ 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવા નહીં. મને કે સવારે જાનવરને ડૂબાય હાજે ખૂટે આવે, તમે ક્યાં જાઓ છો? એટલે કોઈ દિવસ અમારા મા બાપે અમને 7 વાગ્યા પછી ઘરમાંથી બહાર જવા દીધા નથી. એટલે કદાચ જિંદગીમાં દારૂ નથી પીધો, કોઈ પત્તા નથી રમ્યા, મલેશિયા પટાયા બાજુ નથી ગયો કોઈ દારો. વિષય તો ઇન્ટરેસ્ટિંગ છે, પણ આમ જવા દીધો કે આપમાં જાત જાતની કોમેન્ટો આવી દીધી બધી. તો મારા બાપુજી બહાર બેઠેલા, બાપુજી સામે અંદર પાલી જ ઊભા રહેવાનું. એ ગુજરી ગયા ત્યાં સુધી
આજે મારી બા સામે આમ જ ઊભો રહું છું. મને કે ક્યાં ગયો તો મેં પ્રવાસ. મને કે તારી સગાઈ કબ નાખી. સલમાન ખાન की सगाई बताया अभी. મેં તો બાપુજી ક્યાં ગઈ વિજા છાનો મનો તારી નાખી શું જોવા બોવાનું કઈ નહીં. ઊંઘ આવે મને તો બધી હીરોઈનો સપનામાં આવે આખી રાત. એક પદ્મિની કોલ્હાપુરી ને રતિ ઓગણીત્રીનો જમાનો હાલવા ત્યાં તો રૂમમાં એના પોતાને કાપી કાપીને રાખતા. રાણી મુખર્જી તો મેં કેટલા કાગળ લખ્યા છે ખાલી જવાબ જ ના આપ્યો કરી. પછી સવારે મારા ભાભી કે ચાલ તને છોકરી જોવા લઈ ગઈ તો મને એક જણા ઘરે લઈ ગયા ને યાર ધબ ધબ મને પહેલી વાર ખબર પડી કે હૃદય લાગી બાજુ હોય એમાં હમામ બી થાય. એક જણા ઘરે બેસાડ્યો ને યાર ધક 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 થાય સામેથી બારણું ખુલ્યું અને પેલો હાથ એનો હતો એ તાણે નવારી આવી પાણી પી. એટલે હા એ ક્યાંથી આવ્યું. મેં કીધું આ બધો ખેલ પગાર છે બામણનો આજે. હું તો નીચું ગાલીને આમ બેસી ગયો. મને કે પાણી પીવો લાવ ઉતરે પાણી. 2 ગ્લાસ પી ગયો પછી મને કે કેમ આવ્યા છો. મેં તું મારી સગાઈ કરી છોકરી દે મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષે હજી બદલી નથી આપણે. સાહેબ લગ્ન એટલે શું ખબર છે બોસ. તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય બાકી બધો વેપાર તો. અમદાવાદમાં લો ગાર્ડન છે ખબર. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા તો હું જોવા જઉં. આલા કરે શું બગીચા 7 વાગે એટલે છોકરા છોકરીઓ ઝાડ પાછળ જાય તો હું આમ કરી જોઉં. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કે ખબર. જો બકા આ બકા કે એનાથી ચેતનું હો આ બકાઈ જાય. છોકરી છોકરા શું કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ લગ્ન જીવનો સ્તરી ગયા છે પોતાનું નથી ગમતું 50% કેસોમાં એના કારણો છે. છોકરી છોકરાને શું જો બકા તારે મને પ્રેમ કરવાનું હું તને કરું તારે કોઈને નહીં કરવાનો હું કોઈ નહીં કરી. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થયા. તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં. હું જેને પ્રેમ કરું એને હું પાખો આપું કે જા ઉડ હું તારી સાથે જ ડિસિપ્લિન લઉં. તારા લેલા મજનુ સીધી ફરિયાદ તે રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે પણ મીરાના રાધા અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. અમારે દાંત વાળે પ્રેમ એટલે મારે આપવું છે જ્યાં લેવું છે જ નહીં અને જ્યાં લેવું છે ત્યાં ધંધો છે. બહુ મોટો વિષય છે કોઈ રાહીશ. તમે જેને પ્રેમ કરો છો એને તમે સૌથી વધુ દુઃખી કરવાની તાકાત આપો છો. બહુ મોટો વિષય છે પણ આ જેટલી દોષી દોહાને 90 વર્ષે ગાળો બોલે દવા આપે ને આ પ્રેમની વાત કરું. આ સંસ્કૃતિની તાકાત હતી કે ગમે તે થાય. મારી એક ભારીને તકલીફ હતી તો પાછી આવી કે હું સસરે નહીં જઉં. મારી બા કે મરી જજે પણ પાછી ના આપી. 6 મહિના સુધી ધક્કા ખાધા ગઈ મારી બા કે અહીંયા તો નહીં જ અને આજે આ બેટા એવા મસ્ત જીવેલ છે અને એક જો લાવી દીધી હોત તો. બાળકોમાં સમજણ નથી નવી પેઢી છે આક્રોશ છે મોબાઈલ આવ્યો છે જે 6 મહિના પ્રેમ થતો તો 6 મિનિટમાં થઈ જાય બધું મેસેજ ચાલુ આઈ લવ યુ અને આજે તો ડિવોર્સ. અમારા અમદાવાદમાં એક BS હોસ્પિટલ છે ત્યાં એક કાકા સિંગ ચણા ખાતા હતા તો એક 108 આવી 108માં એક ગાનો મીના કોઈ મીનાબેન ખોટું ના લગાવે. મીના આઈ લવ યુ તું ક્યાં જતી રહી. કાકા કે અને શું થયું કે આને મીના નામની છોકરીથી પ્રેમ હતો અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી કે હવે કે ગાળો થઈ ગયો. મીના મીના કરે હવે કે ઇન્જેક્શન અપાવશું ત્યારે સાર્થક થાય કે આવું થાય કે હા તો હવે કરાય નહીં પ્રેમ. 5 ગરુ અંદર કલાક પછી બીજી 108 આવી એમાં એક ગાળો મીના મીના તું ક્યાં જતી રહી. કાકા કે આને શું થયું કે આને મીના જો લગ્ન કર્યા. અદ્ભુત વ્યવસ્થા સનાતન સંસ્કૃતિએ વિશ્વને આપી છે કે મારા તમને ખબર છે માણસ મરી જાય ને એટલે એનો આત્મા 3 દિવસ ગબ્માનમાં ફરે અને 3 દિવસમાં એના કરેલા કર્મોનો હિસાબ કરે ધર્મરાજ ફરિસ્તાઓ જે કોઈએ લખ્યા હોય અને એ પ્રમાણે નવા ખોલિયામાં જન્મ મળે. એટલે અત્યારે આપણને જે મળ્યું છે ને લખણ પ્રમાણે મળ્યું છે. સમજી ગયા. એટલે કોઈ આડોનો વિચાર કરવાનો નહીં. જાનું આઈ લવ યુ તું છે તો હું છું.
અમે હમણાં જયપુર ફર્નિચર લેવા ગયા 4 મિત્રો. તો મારા 3 મિત્રોના વાઈફ રોજ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુનાલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક બોલ નહીં. બોલો હને ગઈ કે તું? એ મારી દીકરીને ફોન કર્યો. મેં તો બેટા મમ્મી અરે કે હારી ગોળાજી શું તમે તો મેં તું ફોન કેમ નહીં કરી દે? હું ઘરે આવ્યો, મને ગિલ્ટી ફીલ થયું. સારું બધું બૈરું ફોન ના કરે. ઘરે જ મેં મારી વાઈફને બધું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે. મન કે ભગતીઓ જાય ક્યાં હજે ખૂટે જ આવે. આજે દિવસમાં એક પણ વાર મારી વાઈફ તો ફોન નથી આવ્યો. અમારા બધાના ફોનના બધાને એકબીજાને ખબર હોય. પણ શું છુપાવવા જેવું છે? તમારા પતિ પત્નીને એકબીજાની બધી ખબર હોવી જોઈએ. મારી વાઈફને ખબર છે કે તમારી લાડો પડ્યા, હવે તો સારી છે, એકદમ સરસ થઈ ગઈ વરસમાં. તો મેં કીધું પલ્લી શું થયું? મેં ડૉક્ટર તેજસ પટેલે ફોન કર્યો કે ભાઈ હોસ્પિટલ લાવો ના, તો એમાં નહીં કરું. 2 કલાકે ખબર પડે શું નુકસાન થયું, પછી આગળ દવા કરી. સાહેબ મેં પલ્લવીને પૂછ્યું, બધું પલ્લવી 2 કલાક થશે તો તું દવાખાને જા, દીકરોને 2 કલાક લઈ જાય. હું મેં તું સેમિનાર કરીને આવી જાઉં. મને કે આ તમે કરી લાવો, આને પ્રેમ કહેવાય. હું મળવા પડે તમે ક્યાં જાઓ છો? આ ધંધો કહેવાય. રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે રામ ભગવાને આપણને શીખવાડી. આપણા ધર્મગ્રંથોમાં જે તાકાત છે ને બોસ, વાંચો. પણ રામાયણ પહેલાથી કે મહાભારત એ કેટલા તો ખબર નહીં. અને આવા સમયે આપણે આપણું કલ્ચર નહીં જાણીએ, નાશ પાડવું છે. હું અમેરિકા ગયો ને, તે મોટું મ્યુઝિયમ ને અમે મોટી પેટીમાં બધા ધોરિયાઓ આમ કરીને જોવે. $20 ટિકિટ. તો મેં તું છે શું? તો મેં $20 આપ્યા. તો અંદર જઈને જુઓ ને તો અંદર શું તૂટેલા માટલાના 3 ટુકડા. પૂછા આપણે ડફો બનાવે. પેલા ધોળે કીધું યાર, what is this? Oh gentlemen, you don't know? This is 300 years old pieces of pot. 300 વર્ષ જૂના માટીના માટલાના કુકડા. મેં કીધું મારા ધાંગધ્રામાં ઘેર 1000 વર્ષ જૂના લોટા જે સારી રંગીલું. જે સમાજ પોતાનું કલ્ચર ભૂલી જાય છે એટલે વિવેકાનંદને વાંચવું. રામકૃષ્ણ પરમહંસને વાંચો. ભૂતોના ભવિષ્ય એવું કલ્ચર આ દેશ પાસે છે, આપણે ભૂલી ગયા. છેલ્લા ઘણા સમય સરસ પ્રયત્ન થઈ ગયો છે. આપણે એની સાથે રહી અને કલ્ચરને ઊભું કરવાની કોશિશ કરીએ. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને ઇન્સાનિયતનો જે ધર્મ છે એ ઉપર જીવીશું તો આપણું કલ્યાણ થશે. 5મી અને છેલ્લી વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે બધાને મોક્ષ જોઈએ. ઇસ્લામમાં કીધું છે કે કયામતના દિવસે અલ્લાહ બધો હિસાબ કરીને બધાને સ્વર્ગ બધું આપશે. એવી વાતો અહીં બેઠેલા આ તમામ લોકોને આજે સંજય રાવલ મોક્ષ પાઈને ગેરંટીથી જવાનું. ગેરંટી. તમે ગમે એટલા પાપ કર્યા કોઈ પાપ માઈને રાખતા જ નહીં. જે દરવાજો ખુલે નહીં સાલો તોડી નાખવાનો, કોઈ પાપ તમને છે નહીં. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ હોય 565 રજવાડા ભેગા કરેલો. 565 રજવાડાથી 2 ખુશ થઈને 10 મારો દેશ બની રહ્યો છે. એ પટેલના કિસ્સામાં 275 રૂપિયા. ધાર્યું હોત તો બધા પાસેથી કરોડ લીધા તો રજવાડાઓ પાસેથી 400-500 કરોડ પટેલ પાસે હોત. એ પટેલે પોતાની ઓલાદને બી કીધું કે ભૂખે મરી જાવ તો આવજો, બાકી દિલ્હી આવતા નહીં. આ સરદાર પટેલ મરી જાય 275 રૂપિયા મણીબેનને એમ કે મરી હું મરી જાઉં ને તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી આજે લોકો ગાંધી વિશે ગમે તેવી વાતો કરતા, પૂછા લાવીએ કપડાં કાઢી નાખું તમારે. જેના છોકરાના દિવસમાં 5-5 વાર કપડાં બદલાતા તે ગાંધી એક જ દિવસમાં ધોતિયા ઉપર આવી ગયા દેશમાં. આજે તંતર પૈસાના લોકો ગમે તેવી એના વિશે એક પોલીસવાળાને આપણે સામે ના બોલી કે સ્કૂટર ઊભું રાખે છે. એ ગાંધીને જ્યારે વાઇસરોય લંડન બોલાય ને તો ખાલી પોતળી પહેરીને જવાનો હતો. તો મને કીધું કે સૂટનું કપડું મોકલાવો તો લોહર સૂટ પહેરીને આવે. સૂટનું કપડું મોકલાવે તો બી આ ગાંધી ખાલી પોતળીમાં જ ગયો. તો પેલી એ સેક્રેટરી તો ગભરાઈ ગઈ, સાહેબ આ તો નાનો પૂંગો આવ્યો. તો કે આવા તો આવી જ ગયો છે. અને ત્યારે અંગ્રેજે મશ્કરી કરવા ગાંધીને પૂછ્યું કે ગાંધી વેર ઇઝ યોર ક્લોથ્સ? ત્યારે દેશ તો ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડાં તો સાલા તમે લઈ ગયા. આ ગાંધી. એ ગાંધીના ધોતિયાને એક ખિસ્સું નહીં. આજે ભારતમાં એવું હોય કે ખિસ્સું નીચેમાં ગાંધી લાવવા. હવે અહીં બેઠેલા તમામ શિશુવંદના સ્કૂલના વિદ્યાર્થીઓને મોક્ષની વાત કરું. ગાંધી જેવો, પટેલ જેવો, જનક રાજા જેવો કોઈ મોટી વાત નથી. આજે નક્કી કરો તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને
કોઈ લોન બાકી ના હોય, કોઈ હપ્તા બાકી ના હોય, દીકરીનું મામેનું જીયાનું બધું પતી ગયું હોય, અને તમારી પાસે 50,000 લાખ રૂપિયા હોય તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બેન દીકરી કુવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ લખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જાય. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો બનાવી. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાલચ છે મારી મર્સિડીઝને, અને મારો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. આ ભાવ પેદા કરો, જીવતા મોક્ષ. સાહેબ આજે બી બિઝનેસ કરું છું, 4 દીકરીઓનો ભાગ, 2 બહેનોનો ભાગ, 6 કુવાસોનો વાળા, કોઈ બી ધંધો કરવો એમાં ભાગ, અને 2030માં કે બી હિસાબ કરીને બધાને મળી જશે, અને ત્યારે ભગવાન આપે. તમને કહું છું, દીકરીઓને આપજો, કુવાસોને આપજો. આ દેશ એના ઉપર જીવે છે. પહેલી કહે છે પતિ ગયો ને બંને બી ગમે તેવો હોય, બેન મારી છે. આ સનાતન સંસ્કૃતિના 5 તત્વો હતા જેની પર આ દેશ જીવતો હતો, અને દરેક માણસ સુખી હતો. મા બાપ ભગવાન હતા. જે પત્ની મળી છે, પત્નીમાં ઝઘડા લગ્ન કરતા જે છે એની જોડે પૂરું લેનદેન પૂરી કરવાની. આ તો મા બાપને ઘડા ઘરમાં મૂકવા જાય, સાલા નર્કમાં જશો તમે. યાદ. આપણે મુસ્લિમ સમાજ પાસે એક સરસ વાત શીખવા જેવી છે. મુસલમાનોનું એક પણ ઘરડા ઘર નથી સાહેબ દુનિયામાં, કે તાળી પાડવાની. શીખો, જે શીખવાનું તે શીખી આપો. આ 5 વાતો છે. હું તો આનાથી બહુ સમૃદ્ધ છું. હું જેટલા લોકોને ફોલો કરું છું એ લોકો સમૃદ્ધ છે. મેં જેટલી બાયોગ્રાફી વાંચી એ લોકો ખાઓ પીઓ મજા કરો, 3 બટન ખુલ્લા રાખી ફરો, નોટ બિગ ડીલ. સિગરેટ પીવાની તો બસ પીવાની, છોડવી છે પણ છૂટતી નથી, મરી જાય પારા. બંગડીઓ કાઢવાની બોલ એમાં શું થઈ ગઈ? એક માણસ પ્રાર્થના કરે ને, ભગવાનની માળા કરે, જો આદતો બધી ખરાબ. એક માણસ ભગવાનની માળા કરે ને એક દાડો માળા ના કરે, ટેન્શન, આજ તો માળા થયું, આજ તો માળા થઈ. એક માણસ રોજ સિગરેટ પીને એક કારણ આપી, માથું ચડી. પેલો સિગરેટ ના પીને દુખી છે, એટલે મારા બે દુખી જ છે. મોજથી જીવન. જે દિવસે સમજ આવી જશે ત્યારે બધું છૂટી જશે. ઈશ્વરને મેળવવા કશું છોડવાની જરૂર નથી, પણ ઈશ્વર મળી જાય એટલે બધું છૂટવા માંડે છે. બોમ્બ સમજ પડે ને? બરફ જોડે જાઓ ને તો ઠંડક મફત, ફૂલ જોડે જાઓ તો તુગલ મફત, અગ્નિ જોડે જાઓ તો આગ મફત, અને એ ઈશ્વરના કાયદા કાનૂન પાળો ને એટલે બોસ જીવતા સ્વર્ગ મફત. પણ સાલું કરતા નથી. ખાલી માથુમ સિવાય બધે માણસ ડુપ્લિકેટ હોય. માથુમમાં ઉડી દેલો જેવો એમાં જો પાગું થતું ને તો બધું સાવધાન થઈ જશે. તું હો ગઈ હે પીર पर्वत से पिघलने चाहिए. આ કહેતા પહેલા પૈસા તો લીધા નથી તમે, પણ મારે 2-3 ચોપડીઓ લખી છે જેની 1 લાખ કોપી વેચાઈ ગઈ છે. એ બુક હું થોડી કોપી લાવ્યો છું પાછળ. 200 રૂપિયાની ચોપડી છે. નેજો તો મારા પેટ્રોલના પૈસા નીકળી જાય. કશે થાય ને પુરાવો તો પડે ને. એટલે 50 તો કોપી પેલો મારો માણસ કહેવાયો સાહેબ થોડી લાવી છે ને. મેં તો ભરેલા ગયેલા માણસો હોય. મારી દીકરીના લગ્ન થયા ને, મારી દીકરીને મારા ભાઈએ તો મેં કંકોત્રીમાં સાહેબ લખ્યું હતું જાડેજા સાહેબ કે કોઈ ભેટ સોગાદ લેવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. અને 100 પુસ્તકો મારી 2 દીકરીઓના લગ્નમાં આવ્યા હતા. અને એ બંને દીકરીઓને મેં 800 પુસ્તક આપ્યા. મારા એક વેવાઈ જે ટોબેકોનો ધંધો કરતા હતા એ ચોપડીઓ વાંચી અમે ટોબેકોનો ધંધો બંધ કરી દીધો. આ પુસ્તક સારી વાંચજો સાહેબ, મારી નહીં તો કોઈની પર થોડી વાંચવાની આદત પાડજો. આજે પણ અમેરિકા લંડન જાઓ ને, આ ધોરિયાઓ દરિયા કિનારે કપડાં પહેરાવે એની ચોપડી વાંચતા હોય છે. અને આપણે તો તન મોબાઈલ કહીએ હો, એ કહીએ હો કે કઈ મિલો ચાલે. આ મોદી સાહેબ કે મુકેશ ભાઈના હાથમાં પોતાનો ફોન જોયો જ નથી. હો ગઈ હે પીર. હું કેમ બોલું છું? બહુ ગયું 80% ખરાબ થઈ ગયું, પણ જીવી લીધું. 60 વર્ષ ત્યાં કોઈ રિગ્રેટ નથી, પણ 40 વર્ષ જીવવાનું તો કન્ફર્મ છે. ભગવાનને કહી દીધું આવતો જ નહીં આ બાજુ, ચોખ્ખું કહી દીધું. મેં તો ઘણું કામ છે બી. 10 વર્ષ આ ભારતમાં જો આપણે આમ ને આમ ચલાવી શક્યા, પણ દરેક માણસ સંસ્કારી બન્યો, દરેક માણસ સમજુ બન્યો, તો સાહેબ તમે જોજો આ દેશમાં તાસીર છે. આ દેશની ભૂમિ એવી અદ્ભુત છે કે અહીંયા કંઈ પણ થઈ શકે. ફરીથી હું નાત જાત ધર્મ સંપ્રદાયની વાત નથી કરતો, પણ આ દેશમાં હવે પોતાનું આત્મસન્માન, આત્મગૌરવ પહેલાં થાય એવો સમય આવી રહ્યો છે. આપણે સૌ એમાં અને કનેક્ટ ધ ડોટ્સ બધા તાકાતવર બનીએ તો એક જબરજસ્ત ઉર્જા બને. એટલે હો ગઈ હે પીર पर्वत से पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदले. आपको थैंक यू सो मच.